તો આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. ભારતનો એક એવો વ્યક્તિ જેની સહી વિના દેશનો કોઈ કાયદો બની શકતો નથી, જે દેશની ત્રણેય સેનાઓનો સુપ્રીમ કમાન્ડર છે. બિલકુલ. અને જે ધારે તો ફાંસીની સજા પામેલા ગુનેગારને પણ માફ કરી શકે છે. પણ અને આ બહુ મોટી વાત છે, આટલી સર્વસત્તા હોવા છતાં તે પોતાની મરજીથી કોઈ મોટો રાજકીય નિર્ણય લઈ શકતા નથી. હા, એ સૌથી મોટો વિરોધાભાસ છે આપણા બંધારણનો. રાઈટ. તો આજના આ ડીપ ડાઇવ સેશનમાં આપણે ભારતીય બંધારણના સૌથી મોટા અને ગૌરવશાળી પદ એટલે કે ભારતના રાષ્ટ્રપતિ વિશે એકદમ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. અને હા, ખાસ જણાવવાનું કે આજના આપણા આ વિશ્લેષણ માટેની જે બેઝિક ફ્રેમવર્ક અને નોટ્સ છે તે ગેડિયાઝ ગાઈડન્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ચોક્કસ. ગેડિયાઝ ગાઈડન્સની આ નોટ્સ બહુ જ સચોટ છે. અને જુઓ, જ્યારે આપણે બંધારણની વાત કરતા હોઈએ ત્યારે માત્ર હકીકતો કે આર્ટિકલ્સ ગોખી લેવાથી કામ નથી ચાલતું. ના, જરાય નહીં. મને તો ગોખેલું ક્યારેય યાદ પણ નથી રહેતું. એક્ઝેક્ટલી. એટલે જ આજે આપણે આખી વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે અને બંધારણના ઘડવૈયાઓએ આ પદને આવું શા માટે બનાવ્યું તેની પાછળનું લોજિક સમજવાના છીએ. કોઈ પણ ગોખણપટ્ટી વગર, શોર્ટ ટ્રિક્સ અને સ્માર્ટ એનાલિસિસથી. અરે વાહ, તો બહુ મજા આવશે. તો એટલે આપણે એકદમ પાયાથી જ શરૂઆત કરીએ, રાઈટ? બંધારણના ભાગ 5માં અનુચ્છેદ 52 એવું કહે છે કે ભારતનો એક રાષ્ટ્રપતિ રહેશે. હા, અનુચ્છેદ 52, બરાબર. અને અનુચ્છેદ 53 એવું કહે છે કે સંઘની તમામ કારોબારી સત્તા એમનામાં નિહિત રહેશે. સાચી વાત. એટલે પહેલી નજરે તો એવું જ લાગે કે ઓહો, આ તો દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. પણ આપણે જાણીએ છીએ કે વાસ્તવમાં તેમને નામમાત્રના વડા એટલે કે ડીજોર હેડ કહેવાય છે. હા, ડીજોર હેડ. તો મારો પ્રશ્ન એ છે કે જો બધું જ કામ પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળે જ કરવાનું છે, તો પછી આટલા મોટા પદની જરૂર જ શું છે? બહુ જ સરસ પ્રશ્ન છે. અને તમને ખબર છે, આ પ્રશ્ન ખરેખર બંધારણ સભામાં પણ ઉઠ્યો હતો. અચ્છા, એટલે આ કન્ફ્યુઝન પહેલેથી જ હતું? આપણે એક બહુ જ સરળ ઉદાહરણ લઈએ. આપણા ભારતીય સંયુક્ત પરિવારમાં એક દાદા અથવા સૌથી મોટા વડીલ હોય છે, રાઈટ? હા, હોય જ ને. હવે ઘરમાં કોઈ પણ મોટો પ્રસંગ હોય તો બધી જ કંકોત્રીઓ અને મહત્વના નિર્ણયો કોના નામે થાય? સ્વાભાવિક છે, દાદાના નામે જ થાય. બસ, તો તેઓ પરિવારના ડી-જ્યોર એટલે કે નામમાત્રના વડા છે. પણ ઘરનો વાસ્તવિક વહીવટ, આર્થિક નિર્ણયો અને બધી દોડધામ ખરેખર કોણ કરતું હોય છે? એ તો પિતા જ કરે. એક્ઝેક્ટલી, પિતા કરે. એટલે પિતા એ ડી ફેક્ટો અથવા વાસ્તવિક વડા છે. ઓહ, આ દાદા ને પિતાવાળી એનાલોજી બહુ જ મસ્ત છે. એટલે કે દાદા કોઈ કામ નથી કરતા એવું નથી, પણ એમની હાજરી પરિવારને એકતા આપે છે. બિલકુલ. દેશમાં પિતાની એટલે કે વાસ્તવિક વડાની ભૂમિકા પ્રધાનમંત્રી નિભાવે છે. લોકશાહીમાં કેવું હોય કે સરકારો આવે અને જાય, રાજકીય પક્ષો પોતાના એજન્ડા પ્રમાણે કામ કરે. રાઈટ. પરંતુ દેશને એક એવા તટસ્થ વાલીની જરૂર હોય છે જે કોઈ પક્ષના ન હોય. અનુચ્છેદ 74 મુજબ રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહથી જ કામ કરે છે. પણ તેઓ એ ધ્યાન રાખે છે કે સરકાર બંધારણની મર્યાદામાં રહીને કામ કરે. તેઓ દેશના પ્રથમ નાગરિક છે. હા, અને રાષ્ટ્રની એકતાના પ્રતીક છે. આનાથી આખો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો હવે ધારો કે મારે કે તમારે દેશના આ સર્વોચ્ચ વાલી બનવું હોય તો લાયકાત શું જોઈએ? જુઓ, અનુચ્છેદ 58 અને 59માં લાયકાતો આપેલી છે. મુખ્યત્વે 3 બાબતો છે. પહેલી, ભારતના નાગરિક હોવા જોઈએ. ઓકે. બીજી, ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ. 25 વર્ષ, રાઈટ. હા, અને ત્રીજી, તેઓ લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલે પોતે સભ્ય ન હોય તો ચાલે, પણ લાયકાત હોવી જોઈએ. બિલકુલ. અને આ સાથે તેઓ કોઈ લાભદાયક હોદ્દો એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતા ન હોવા જોઈએ. અહીં મને ગેડિયાઝ ગાઈડન્સની નોટ્સમાં આપેલી એક બહુ જ રસપ્રદ શરત યાદ આવે છે. એમાં એવું લખ્યું છે કે ઉમેદવારી નોંધાવવા માટે 50 પ્રસ્તાવકો અને 50 ટેકેદારો જોઈએ. હા, 50 પ્રપોઝર્સ અને 50 સેકન્ડર્સ. એટલે કે 50 પ્રસ્તાવ મૂકે અને 50 ટેકો આપે. તો ટોટલ 100 સભ્યોનું સમર્થન તો ખાલી ફોર્મ ભરવા માટે જ જોઈએ. હા, આ થોડું ગેરવાજબી નથી લાગતું? જો કોઈ સામાન્ય નાગરિકને લડવું હોય તો 100 ધારાસભ્યો ક્યાંથી લાવશે? પ્રથમ નજરે એવું લાગે કે આ કડક છે, પણ આનું એક કારણ છે. શરૂઆતના વર્ષોમાં આ નિયમ આટલો કડક નહોતો. અચ્છા.
હા, ત્યારે શું થતું કે ઘણા લોકો માત્ર પબ્લિસિટી માટે ફોર્મ ભરી દેતા હતા, જેમને રાજકારણ કે બંધારણની એબીસીડી પણ ન ખબર હોય. ઓહો, એટલે ખાલી છાપામાં નામ લાવવા માટે. એક્ઝેક્ટલી. એટલે રાષ્ટ્રપતિ પદની ગરિમા જાળવવા માટે આ નિયમ લાવવામાં આવ્યો. જો તમારે દેશના સર્વોચ્ચ નેતા બનવું છે, તો દેશના પ્રતિનિધિઓમાંથી માત્ર 100 લોકોનો વિશ્વાસ તો તમારી પાસે હોવો જ જોઈએ ને. હા, એ લોજિક સાચું છે. અને બીજી એક વાત, ઉમેદવારે આરબીઆઈમાં 15,000 રૂપિયા ડિપોઝિટ પણ કરાવવી પડે. ઓકે, સિક્યોરિટી ડિપોઝિટ. હા, અને જો કુલ માન્ય મતના છઠ્ઠા ભાગના એટલે કે 1/6 મત ન મળે તો આ ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. જેને આપણે ડિપોઝિટ ડૂલ થઈ ગઈ એવું કહીએ છીએ. બરાબર. તો હવે ચૂંટણી પ્રક્રિયા પર આવીએ. આપણે સામાન્ય નાગરિકો તો ક્યારે રાષ્ટ્રપતિને મત આપવા જતા નથી. તો આ ચૂંટણી થાય છે કઈ રીતે? તો જુઓ, આ પ્રક્રિયાને આપણે પરોક્ષ ચૂંટણી એટલે કે ઇનડાયરેક્ટ ઇલેક્શન્સ કહીએ છીએ, રાઈટ. જેનો ઉલ્લેખ અનુચ્છેદ 54 અને 55માં છે. રાષ્ટ્રપતિને એક ચૂંટણી મંડળ, જેને ઇલેક્ટોરલ કોલેજ કહેવાય, તે ચૂંટે છે. ઓકે, ઇલેક્ટોરલ કોલેજ. આ નોટ્સમાં બહુ મસ્ત રીતે સમજાવ્યું છે કે આમાં કોણ મત આપી શકે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે માત્ર અને માત્ર ચૂંટાયેલા સભ્યો જ મત આપી શકે. બિલકુલ. એટલે કે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદો, દેશની બધી વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો અને દિલ્હી તથા પુડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. બરાબર. જે નિમાયેલા એટલે કે નોમિનેટેડ સભ્યો હોય અથવા વિધાન પરિષદના સભ્યો હોય, એમને મત આપવાનો કોઈ જ અધિકાર નથી. રાઈટ. એકદમ પરફેક્ટ સમરાઇઝ કર્યું તમે. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આવું શા માટે? માત્ર ચૂંટાયેલા સભ્યો જ કેમ? અને સીધી જનતા કેમ મતદાન નથી કરતી? હું વિચારતી હતી એ વિશે. કદાચ એટલા માટે કે જે નોમિનેટેડ સભ્યો છે એમની નિમણૂક તો રાષ્ટ્રપતિએ જ કરી હોય છે. હા. એટલે જો એ લોકો મત આપે તો પછી પક્ષપાત થવાની શક્યતા રહે. અને બીજું, કદાચ સીધી ચૂંટણીમાં દેશભરમાં બહુ મોટો ખર્ચો થાય. એટલે ખર્ચો બચાવવો એ તો બહુ નાનું કારણ છે. મુખ્ય કારણ છે રાજકીય સંતુલન. અચ્છા. ધારો કે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ સીધી જનતા દ્વારા જ થઈ હોય, તો રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વચ્ચે હંમેશા સત્તાનો ટકરાવ ઊભો થાય. એટલે રાષ્ટ્રપતિ પણ એવું કહી શકે કે મને પણ જનતાએ જ ચૂંટ્યો છે. એક્ઝેક્ટલી. રાષ્ટ્રપતિ કહે કે મને પણ આખા દેશની જનતાનો મેન્ડેટ મળ્યો છે, તો હું શા માટે તમારી સલાહ માનું? આ ઘર્ષણ ટાળવા માટે જ આ ચૂંટણીને ઇનડાયરેક્ટ રાખવામાં આવી છે. બાપરે, આ તો બહુ જ ઊંડું લોજિક છે. બે સમાંતર સત્તાઓ ઊભી ન થાય એનું ખાસ ધ્યાન રખાયું છે. અને આમાં જે મતદાન પદ્ધતિ વપરાય છે, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ અથવા એસટીવી, એમાં તો એવું નથી હોતું ને કે બટન દબાવ્યું અને સૌથી વધુ મતવાળા જીતી ગયા. ના, આ પ્રક્રિયા સાવ અલગ છે. આમાં સપ્રમાણ પ્રતિનિધિત્વ હોય છે. ઓકે. મતદાર કોઈ એક ઉમેદવાર પર માત્ર મોહર નથી લગાવતો, પણ પોતાની પસંદગીનો ક્રમ આપે છે. એટલે કે રેન્કિંગ. એટલે કે મારી પહેલી પસંદ આ છે, બીજી આ છે એવું. હા. દાખલા તરીકે 3 ઉમેદવારો છે, એ, બી અને સી. તો ધારાસભ્ય લખશે કે મારી ફર્સ્ટ ચોઇસ બી છે, સેકન્ડ ચોઇસ એ છે. હા. હવે જો મતગણતરીના પહેલા રાઉન્ડમાં કોઈને 50% કરતાં વધુ મત, જેને કોટા કહેવાય, એ ન મળે, ઓકે, તો સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવાર રેસમાંથી બહાર થઈ જાય અને એના જે મતો હોય એ બીજા ઉમેદવારોને ટ્રાન્સફર થઈ જાય. અરે વાહ! એટલે જ આને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ કહેવાય છે. મત એક જ છે પણ ટ્રાન્સફર થઈ શકે છે. આખી સિસ્ટમ બહુ જ વૈજ્ઞાનિક છે. પણ જુઓ, આ બધું સમજવું તો બરાબર, પણ પરીક્ષા માટે આ બધી કલમો યાદ રાખવી એ મોટો પડકાર છે. હા, કલમો તો યાદ રાખવી જ પડે. અનુચ્છેદ 52 થી 61 સળંગ જ છે, પણ કયા આર્ટિકલમાં શું આવે એ ભૂલાઈ જાય. જો કે ગેડિયાસ ગાઈડન્સની નોટ્સમાં આની એક બહુ જ મસ્ત શોર્ટ ટ્રીક છે. હા, અને એ ટ્રીક બહુ જ ઉપયોગી છે. રા કાચુરી કાપુલા શસ્યમ. રા કાંચુરી કાપુલા શસ્યમ. એક મંત્ર જેવું જ લાગે છે. બિલકુલ. આને યાદ રાખી લો એટલે 52 થી 61ના બધા આર્ટિકલ્સ સેટ. તો લાવો હું આને ડીકોડ કરવાની ટ્રાય કરું. અનુચ્છેદ 52 થી શરૂ કરીએ. હા, કરો. રા એટલે રાષ્ટ્રપતિનું પદ, જે 52માં આવે. કા એટલે કારોબારી સત્તા, 53માં. બરાબર. ચૂ એટલે ચૂંટણી મંડળ, 54માં.
રી એટલે ચૂંટણીની રીત 55માં, રાઈટ. પછી કા એટલે કાર્યકાળ 56માં, હા. પુ એટલે પુનઃ ચૂંટણી 57માં, લા એટલે લાયકાત 58માં, શ એટલે શરતો 59માં, બીજો શ એટલે શપથ 60માં અને છેલ્લે મ એટલે મહાભિયોગ 61માં. એકદમ પરફેક્ટ. હવે જુઓ, પરીક્ષામાં આર્ટિકલ મેચ કરવાના પ્રશ્નો પૂછાય તો આ ટ્રીકથી સેકન્ડોમાં સોલ્વ થઈ જાય. સાચી વાત છે. આમાં જે અનુચ્છેદ 60માં શપથની વાત છે એના વિશે મને એક પ્રશ્ન છે. રાષ્ટ્રપતિને શપથ દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે CJI લેવડાવે છે, રાઈટ? હા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા લેવડાવે છે. પણ ધારો કે રાષ્ટ્રપતિને સમય કરતા પહેલા રાજીનામું આપવો હોય તો તેઓ રાજીનામું કોને આપે? સામાન્ય તર્ક તો એવું કે જેણે શપથ લેવડાવ્યા હોય એને જ અપાય ને. ના, અહીં જ લોકો ભૂલ કરે છે. અહીં એક ક્રોસ કનેક્શન છે. અચ્છા. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું CJIને નથી આપતા, પણ ઉપરાષ્ટ્રપતિને આપે છે. ઓ, એટલે ઉપરાષ્ટ્રપતિને. હા, એટલે ટ્રીક એ છે કે શપથ લેવડાવે CJI પણ રાજીનામું સ્વીકારે ઉપરાષ્ટ્રપતિ. ભૂલ ન થાય. ઓકે, આ તો બહુ જ કન્ફ્યુઝિંગ થઈ શકે એવો પોઈન્ટ હતો. અને આમાં એક બીજી કાનૂની જોગવાઈ પણ છે. જ્યારે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું સોંપે ત્યારે ઉપરાષ્ટ્રપતિએ તાત્કાલિક એની જાણ લોકસભાના સ્પીકરને કરવાની હોય છે. કદાચ એટલા માટે કે લોકસભા એ દેશના લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરે છે. હા. એટલે દેશના લોકોને સૌથી પહેલા ખબર પડવી જોઈએ કે ભાઈ અમારા સર્વોચ્ચ વડાએ રાજીનામું આપ્યું છે. બિલકુલ સાચો તર્ક લગાયો તમે. હવે ધારો કે રાષ્ટ્રપતિ બંધારણ વિરુદ્ધ કામ કરવા લાગે તો શું થાય? તો પછી એમને હટાવી શકાય ને. અનુચ્છેદ 61માં મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા આપેલી છે. હા, પણ એમને હટાવવા માટે માત્ર ને માત્ર એક જ કારણ બંધારણમાં માન્ય છે, અને એ છે વાયોલેશન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એટલે કે બંધારણનું ઉલ્લંઘન. ઓકે, માત્ર એક જ કારણ. હા, પણ આ પ્રક્રિયા એટલી કઠોર છે કે તેને પાર પાડવી લગભગ અશક્ય છે. પ્રક્રિયા સંસદના કોઈપણ ગૃહમાંથી શરૂ થઈ શકે. રાઈટ. પણ જે ગૃહમાંથી શરૂ થાય તેના 1/4 1/4 સભ્યોએ તે પ્રસ્તાવ પર પહેલા સહી કરવી પડે. પછી રાષ્ટ્રપતિને 14 દિવસની એડવાન્સ નોટિસ અપાય. ઓકે, 14 દિવસની નોટિસ. અને અસલી પડકાર તો એના પછી આવે. બંને ગૃહોમાંથી તે ઠરાવ કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતીથી પસાર થવો જોઈએ. અચ્છા, એટલે હાજર રહીને મત આપનારની 2/3 બહુમતી નહીં. ના, અહીં જ ટ્વિસ્ટ છે. કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતી, જે બહુ મોટો આંકડો છે. ઓહો, આટલી મોટી બહુમતી ભેગી કરવી તો કોઈ પણ પક્ષ માટે બહુ જ મુશ્કેલ છે. અને તે જાણી જોઈને મુશ્કેલ રાખવામાં આવી છે જેથી કોઈ સરકાર માત્ર રાજકીય અદાવતથી દેશના રાષ્ટ્રપતિને કાઢી ન શકે. રાઈટ. તમને ખબર છે, આજ દિન સુધી ભારતના કોઈ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાગુ થયો નથી. એ સારી વાત કહેવાય દેશ માટે. આ તો થઈ હટાવવાની વાત. હા. પણ ધારો કે રાષ્ટ્રપતિનું અવસાન થાય કે અચાનક પદ ખાલી પડે તો પછી ઉપરાષ્ટ્રપતિ એક્ટિંગ પ્રેસિડેન્ટ એટલે કે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે અને 6 મહિનામાં નવી ચૂંટણી થવી ફરજિયાત છે. પણ મને પેલી 1969 વાળી ઘટના બહુ જ રોમાંચક લાગે છે, જેમાં ઉપરાષ્ટ્રપતિએ પણ રાજીનામું આપી દીધું હતું. હા, 1969ની એ ઘટના ખરેખર ભારતીય ઇતિહાસનો એક બહુ જ મોટો વળાંક હતો. શું થયું હતું એક્ઝેક્ટલી? તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેનનો પદ પર હતા ત્યારે જ અવસાન થયું. એટલે સ્વાભાવિક રીતે ઉપરાષ્ટ્રપતિ વી ગિરી કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા. ઓકે. પણ એ સમયે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલતો હતો અને વી ગિરીને ખુદને રાષ્ટ્રપતિ પદની નવી ચૂંટણી લડવી હતી. એટલે એમણે ઉપરાષ્ટ્રપતિ પદેથી પણ રાજીનામું આપી દીધું. શું વાત કરો છો? એટલે દેશમાં રાષ્ટ્રપતિનું પદ પણ ખાલી અને ઉપરાષ્ટ્રપતિનું પદ પણ ખાલી? હા, કલ્પના કરો કેવો માહોલ હશે. બંધારણ ઘડનારાઓએ પણ કદાચ આ વિચારી નહીં હોય. તો પછી દેશનું સુકાન કોણે સંભાળ્યું? આવા સમયે પ્રેસિડેન્ટ ડિસ્ચાર્જ ઓફ ફંક્શન્સ એક્ટ 1969 પસાર કરવામાં આવ્યો, જે અંતર્ગત જો બંને પદ ખાલી હોય તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI કાર્યકારી રાષ્ટ્રપતિ બને. અરે વાહ! અને તે સમયે જસ્ટિસ M. હિદાયતુલ્લાહ ભારત દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. ઇતિહાસમાં એક માત્ર એવી ઘટના છે જ્યારે ન્યાયતંત્રની કોઈ વ્યક્તિએ સીધા દેશના સર્વોચ્ચ વડા તરીકે ફરજ બજાવી હોય. આ ફેક્ટ તો સાચે જ અદ્ભુત છે. પરીક્ષામાં તો આ પૂછાય જ પૂછાય. હવે આપણે એમના પાવર્સ એટલે કે સત્તાઓ પર આવીએ. આપણે આગળ કહ્યું કે તેઓ નામ માત્રના વડા છે, તો શું તેમની પાસે કોઈ રિયલ પાવર છે જ નહીં?
ના એવું નથી. તેમની સત્તાઓ ઘણી વ્યાપક છે. જેમ કે કારોબારી સત્તાઓમાં પ્રધાનમંત્રી, મંત્રીમંડળ, રાજ્યોના રાજ્યપાલો, અટર્ની જનરલ, ચૂંટણી કમિશનર અને કેગ આ બધાની નિમણૂક રાષ્ટ્રપતિ જ કરે છે. ઓકે. અને ધારાકીય સત્તાઓમાં ધારાકીય સત્તાઓમાં તેઓ લોકસભાનું વિસર્જન કરી શકે છે અને જો સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડા પર વિવાદ થાય તો અનુચ્છેદ 108 મુજબ તેઓ જોઈન્ટ સિટિંગ એટલે કે સંયુક્ત બેઠક બોલાવી શકે છે. રાઈટ. અને આમાં સૌથી પાવરફુલ અધિકાર કદાચ પેલો વટહુકમ એટલે કે ઓર્ડિનન્સનો છે ને? હા, વટહુકમ, જેનો ઉલ્લેખ અનુચ્છેદ 123માં છે. આના માટે પેલી મસ્ત મેમરી ટ્રીક નોટ્સમાં આપેલી છે. 1 2 3 લો રેડી. હા, 1 2 3 લો રેડી. એટલે શું કે જ્યારે સંસદનો સત્ર ચાલુ ન હોય અને દેશને તાત્કાલિક કોઈ કાયદાની જરૂર પડે તો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. બિલકુલ. અને આ વટહુકમ સંસદે બનાવેલા કાયદા જેટલી જ તાકાત ધરાવે છે. પણ એ કાયમી તો નથી હોતો ને? ના, એનું મહત્તમ આયુષ્ય 6 મહિના અને 6 અઠવાડિયા હોય છે. ત્યાર પછી જો સંસદ તેને મંજૂર ન કરે તો તે રદ થઈ જાય છે. 1 2 3 લો રેડી. આ ટ્રીક તો હવે ક્યારેય નહીં ભૂલાય. ધારાકીય સત્તાઓમાં પેલો વીટો પાવર પણ બહુ જ મહત્વનો છે, રાઈટ? અનુચ્છેદ 111માં. હા, વીટો પાવર. એટલે કે કોઈ ખરડાને મંજૂરી આપવી કે અટકાવી દેવી. નોટ્સમાં 3 પ્રકારના વીટો આપ્યા છે: એબ્સોલ્યુટ, સસ્પેન્સિવ અને પોકેટ વીટો. આમાં તફાવત શું હોય છે? જુઓ, એબ્સોલ્યુટ વીટો એટલે ખરડાને સંપૂર્ણપણે નામંજૂર કરવો. ઓકે. સામાન્ય રીતે જ્યારે જૂની સરકારે ખરડો પસાર કર્યો હોય અને રાષ્ટ્રપતિ પાસે સહી કરવા જાય તે પહેલાં જ સરકાર બદલાઈ જાય તો નવી સરકારની સલાહથી રાષ્ટ્રપતિ આ વીટો વાપરીને ખરડાને રોકી દે છે. હા, સમજાયું. અને સસ્પેન્સિવ વીટો? સસ્પેન્સિવ વીટોમાં રાષ્ટ્રપતિ ખરડાને સંસદમાં પુનઃવિચારણા માટે પાછો મોકલે છે. પણ જો સંસદ ફરીથી એ જ ખરડો પસાર કરીને મોકલે તો? તો પછી રાષ્ટ્રપતિએ સહી કરવી જ પડે. એમાં એમની પાસે કોઈ ઓપ્શન નથી હોતો. અચ્છા. અને સૌથી ચર્ચિત છે પેલો પોકેટ વીટો. હા, પોકેટ વીટો. એટલે કે ખરડો જાણે ખિસ્સામાં મૂકી દીધો, ન તો હા કહેવી ન તો ના કહેવી, બસ એને અનિશ્ચિત સમય માટે પડતર રાખવો. આવું ક્યારે થયું છે ભારતમાં? હા, બિલકુલ થયું છે. અને એનું કારણ એ છે કે ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિએ કેટલા સમયમાં નિર્ણય લેવો એની કોઈ સમય મર્યાદા જ નથી. ઓહ. આનો ઐતિહાસિક ઉપયોગ 1986માં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંઘે કર્યો હતો. એ સમયે શું થયેલું? તે સમયે રાજીવ ગાંધીની સરકારે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ અમેન્ડમેન્ટ બિલ પસાર કર્યું હતું. આ બિલથી સરકારને નાગરિકોના અંગત પત્રો વાંચવાની સત્તા મળી જતી હતી. શું વાત કરો છો? આ તો પ્રેસની સ્વતંત્રતા અને પ્રાઇવસી પર બહુ મોટો પ્રહાર કહેવાય. એક્ઝેક્ટલી. એટલે જ જ્ઞાની ઝૈલ સિંઘે આનો વિરોધ કરવા માટે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો અને ખરડા પર કોઈ જ નિર્ણય ન લીધો. એ બિલ ત્યાં જ પડી રહ્યું. અરે વાહ! આ ઉદાહરણ બતાવે છે કે એક તટસ્થ રાષ્ટ્રપતિ દેશની સ્વતંત્રતા બચાવવામાં કેટલી મોટી ભૂમિકા ભજવી શકે છે. બિલકુલ સાચી વાત છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પાસે ન્યાયિક અને સૈન્ય સત્તાઓ પણ હોય છે ને? મેં વાંચ્યું છે કે અનુચ્છેદ 72 હેઠળ તેઓ ક્ષમાદાન આપી શકે છે. હા, કોઈ ગુનેગારને કોર્ટ માર્શલ થયું હોય કે સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પણ ફટકારી હોય તો માત્ર રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે તેઓ તે સજા માફ કરી શકે અથવા ઘટાડી શકે. અને પેલી સૈન્ય સત્તાઓ? તેઓ આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયના સુપ્રીમ કમાન્ડર છે. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે ભારતમાં એક સિવિલિયન એટલે કે નાગરિકને સેનાના સર્વોચ્ચ કમાન્ડર બનાવવામાં આવ્યા છે, જેથી સેના પર હંમેશા લોકશાહી સરકારનો જ કંટ્રોલ રહે. એકદમ સાચો પોઈન્ટ પકડ્યો તમે. હવે આપણે બંધારણના ભાગ 18 તરફ જઈએ, જ્યાં ઇમરજન્સી એટલે કે કટોકટીની સત્તાઓની વાત છે. ઓકે, ઇમરજન્સી. આમાં મુખ્યત્વે 3 આર્ટિકલ આવે છે ને? હા, અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી એટલે કે નેશનલ ઇમરજન્સી, જે યુદ્ધ અથવા સશસ્ત્ર બળવા સમયે લાગે. આ ભારતમાં કેટલી વાર લાગી છે? અત્યાર સુધીમાં 3 વાર લાગુ થઈ છે: 1962, 1971 અને છેલ્લે 1975માં. ઓકે. અને બીજો અનુચ્છેદ? બીજી છે અનુચ્છેદ 356, જેને આપણે સામાન્ય ભાષામાં રાષ્ટ્રપતિ શાસન કહીએ છીએ. જ્યારે કોઈ રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે આ લાગુ થાય. પણ જુઓ, ઇતિહાસ જોતા એવું નથી લાગતું કે કેન્દ્ર સરકારોએ આ અનુચ્છેદ 356નો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે.
મેં ક્યાંક વાંચ્યું હતું કે આ 115થી પણ વધુ વખત લાગુ થઈ ચૂકી છે. હા, એ એક બહુ જ કડવી વાસ્તવિકતા છે. બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરને આશા હતી કે આ કલમ માત્ર ડેડ લેટર બની રહેશે. પણ એવું ન થયું. ના, રાજકીય પક્ષોએ તેનો વારંવાર પોતાનો સ્વાર્થ સાધવા ઉપયોગ કર્યો. જો કે સુપ્રીમ કોર્ટના એસઆર બોમ્બઈ કેસ પછી હવે આનો દુરુપયોગ ઘણો ઘટી ગયો છે. એ સારી વાત છે. અને ત્રીજી કટોકટી કઈ? ત્રીજી છે અનુચ્છેદ 360, એટલે કે નાણાકીય કટોકટી અથવા ફાઇનાન્શિયલ ઇમરજન્સી. હા, અને આ દેશ માટે બહુ ગર્વની વાત છે કે ભારતમાં ક્યારેય નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવી નથી. 1991ની ભયંકર મંદી વખતે પણ નહીં. આ બતાવે છે કે આપણી આર્થિક સિસ્ટમ કેટલી મજબૂત છે. બિલકુલ. તો હવે આપણે ચર્ચાના અંત તરફ પહોંચી ગયા છીએ, તો પરીક્ષાલક્ષી કેટલાક ફેક્ટ્સનું ઝડપથી રિવિઝન કરી લઈએ. ચોક્કસ. ગેડિયાઝ ગાઈડન્સની આ નોટ્સમાં કેટલાક વન-લાઇનર ફેક્ટ્સ બહુ જ મસ્ત રીતે આપેલા છે. જેમ કે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જેઓ 2 ટર્મ માટે ચૂંટાયા હતા. રાઈટ. પછી બિનહરીફ એટલે કે જેની સામે કોઈ ઉમેદવાર જ નહોતો ઊભો રહ્યો એવા એકમાત્ર રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી હતા. દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા અને અત્યારે વર્તમાન 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, જેઓ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. વાહ, બહુ સરસ. આ ઉપરાંત ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જેઓ પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે ઓળખાયા, તેઓ એકમાત્ર વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ હતા. હા, કલામ સાહેબ. અને રાષ્ટ્રપતિ ભવન વિશે પણ થોડું જાણી લઈએ. નવી દિલ્હીના રાયસીના હિલ્સ પર આવેલું આ 330 એકરનું વિશાળ ભવન એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરે ડિઝાઇન કર્યું હતું. અને ત્યાં આવેલું પેલું અમૃત ઉદ્યાન તો બહુ જ પ્રખ્યાત છે. બિલકુલ. તો આ બધી માહિતી પરીક્ષા માટે બહુ જ ઉપયોગી થશે. ખરેખર આ એક ખૂબ જ ડીપ અને મજા પડે એવું સેશન રહ્યું. જો આપણે આખા ડીપ ડાઇવનું એક શ્વાસમાં ક્વિક રિવિઝન કરીએ તો પાયાની લાયકાત માટે 35 વર્ષની ઉંમર અને 50 પ્રસ્તાવકો. બરાબર. ચૂંટણી માટે અનુચ્છેદ 54 અને 55માં એસટીવી પદ્ધતિ. આર્ટિકલ્સ યાદ રાખવા માટેની પેલી ટ્રીક રાકા ચૂરી કાપુ લાશેષમ. હા. જેમાં અનુચ્છેદ 60 શપથ અને 61 મહાભિયોગ છે. શપથ સીજેઆઈ લેવડાવે પણ રાજીનામું ઉપરાષ્ટ્રપતિને અપાય. ક્ષમાદાનની સત્તા અનુચ્છેદ 72 હેઠળ. અને વટહુકમ માટે 1 to 3 લોરેડી એટલે કે અનુચ્છેદ 123. અરે વાહ, બહુ જ સરસ સારાંશ આપ્યો તમે. હા, આજે આપણે ખરેખર એ સમજી શક્યા કે રાષ્ટ્રપતિનું પદ એ માત્ર સત્તાનું પ્રતીક નથી, પણ લોકશાહીને બેફામ બનતી અટકાવતું એક બ્રેકિંગ મિકેનિઝમ છે. રાઈટ. અને આજના આ સ્પષ્ટ વિશ્લેષણ માટે ગેડિયાઝ ગાઈડન્સની આ નોટ્સ ખરેખર એક ઉત્તમ સંદર્ભ સાબિત થાય છે. ચોક્કસ. અને હવે આ ચર્ચાના અંતે સાંભળનારાઓ માટે એક બહુ જ રસપ્રદ વિચાર મૂકીને જઈએ. હા, કહો ને. આપણે આખા સેશનમાં જોયું કે રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહથી બંધાયેલા છે. પણ જ્યારે કોઈ સામાન્ય ચૂંટણી પછી કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે, ત્યારે શું થાય? એ વખતે તો કોઈ સરકાર જ ન હોય. એક્ઝેક્ટલી. એ સમયે કોઈ મંત્રીમંડળ અસ્તિત્વમાં હોતું જ નથી જે રાષ્ટ્રપતિને સલાહ આપી શકે. આવા સમયે આ નામમાત્રના રાષ્ટ્રપતિ દેશના ભવિષ્યના સૌથી મોટા નિર્ણયકર્તા બની જાય છે. તેઓ પોતાના વિવેકાધિકાર એટલે કે ડિસ્ક્રિશનરી પાવરનો ઉપયોગ કરીને નક્કી કરે છે કે કોને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવું. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આવા ક્રિટિકલ સમયે ખરેખર લોકશાહીનું ભવિષ્ય એક જ વ્યક્તિના વિવેક પર નિર્ભર થઈ જાય છે? બાપરે, આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે આ પદ વિશે આપણને સાવ નવેસરથી વિચારવા મજબૂર કરી દે છે. જ્યારે નિયમો કામ ન લાગે ત્યારે વિવેક જ દેશને બચાવી શકે. બિલકુલ. તો આજની આ રસપ્રદ ચર્ચા આપણે અહીં જ પૂરી કરીએ છીએ. એક નવા ડીપ ડાઇવ સાથે અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને શીખતા રહો.